ડભોઈના દેવ ડેમમાંથી ઢાઢર નદીમાં પાણી છોડાતા નદીકાંઠાના કડોદરા, અંગુઠણ સહિત 15 જેટલા ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે અને તેના કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે। ખેડૂતની માંગ છે કે સરકાર ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે કરાવી વળતર ચૂકવે। કપાસ સાથે અનેક જે પાક છે તેને નુકસાન થયું છે। આ સાથે જ વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે આ ગામડામાં 20 થી 25 જેટલા વીજ થાંભલા પડી ગયા છે। ખેડૂતોની ફરિયાદ છે કે અગાઉ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સરકારે સર્વે કર્યો હતો, પરંતુ કેટલાક ખેડૂતોને વળતર મળ્યું નહોતું। દેવ ડેમનું જે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના 15 ગામડાઓની અંદર પાણી ફરી વળેલું છે બધે, અને વીજ પુરવઠો છેલ્લા 3 દિવસથી ખોરવાઈ ગયો છે। અને દર વર્ષની જેમ સરકાર આપની સર્વે કરી જાય છે પણ એનું કંઈ વળતર મળતું નથી। અને આ તમે જોઈ શકો છો કે કપાસ છે, પછી મગફળી કપાસ છે, પછી કારેલી છે, મરચી છે, એની અંદર ઘણું નુકસાન થયેલું છે। તો જેમ બને એમ ગવર્મેન્ટ જલ્દી પગલાં લે। અમારા ગામમાં થયેલા કપાસનો પાક, ડાંગરનો પાક, શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે, તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે। અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે, યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને, જે બેંકોમાંથી લોન લઈને જે મોંઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય। તેમજ છેલ્લા 4 થી 5 દિવસથી આ વિસ્તારમાં 15-20 ગામમાં જીઈબીનો પુરવઠો પણ નથી। તો જીઈબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને લાઇટ આપે।